નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પી બ્લોકની અંદર 16મા સમૂહનું જે પ્રથમ તત્વ છે ઓક્સિજન, એના વિશે આપણે આગળ ભણવા જઈએ છીએ. તેનો જે ઓક્સાઇડ O2 એના વિશે આજે આપણે ભણવાના છીએ. તો અહીં આપણે આજે ઓક્સિજનની બનાવટથી ભણવાનું શરૂ કરીશું. તો અહીં તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે O2 ની બનાવટ વિશે આપણે ભણવાનું છે. તો સૌપ્રથમ પહેલા ડાયઓક્સિજન વાયુની બનાવટ ઉષ્મીય વિઘટન દ્વારા. પણ અહીં એક વાત તમે યાદ રાખશો કે અહીં આપણે જે O2 ની બનાવટની વાત કરીએ છીએ એમાં આ જે રિએક્શન બધી ભણવાની છે એ પ્રયોગશાળામાં બનાવટ છે, લેબોરેટરીમાં. તો આપણે અત્યારે જે શરૂ કરીએ છીએ બનાવટો એ બધી પ્રયોગશાળામાં ડાયોક્સિજન વાયુની બનાવટ છે. હવે પહેલી બનાવટની વાત કરવા જઈએ તો અહીં પોટેશિયમ ક્લોરેટ, અહીં પોટેશિયમ ક્લોરેટને ગરમ કરવાનો છે, પરંતુ મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં, એટલે કે KClO3 પોટેશિયમ ક્લોરેટને MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં ગરમ કરતા અહીં આપણને ઓક્સિજન મળશે 3 મોલ. પણ સાથે સાથે આપણને KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ સોલિડ અવસ્થામાં છૂટો પડશે. તો અહીં ઉષ્મીય વિઘટન દ્વારા આપણે પોટેશિયમ પરક્લોરેટનું ઉષ્મીય વિઘટન કર્યું, મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં ગરમ કરતા આપણને ઓક્સિજન વાયુ મળ્યો. તો આ ઓક્સિજનની પ્રથમ બનાવટ હતી. ફરીવાર રિપીટ કરું કે આ બનાવટો પ્રયોગશાળાની છે, એ આપણે યાદ રાખીશું. હવે બીજી બનાવટમાં જઈએ. હવે બીજી બનાવટમાં કીધું કે ભાઈ એસિડમય પાણીનું વિદ્યુત વિભાજન, એસિડમય પાણીનું વિદ્યુત વિભાજન કરતા આપણને H2 અને O2 મળે. તો હવે આપણે વિદ્યુત વિભાજનની વાત કરવા જઈએ તો ધારો કે આપણે એક પાત્રની અંદર પાણી લઈ લઈએ અને એની અંદર આપણે થોડું એસિડ નાખી દઈએ એટલે એસિડમય પાણી થઈ ગયું. અને ત્યાર પછી એમાં આપણે અહીંયા તમે જોઈ શકશો કે 2 વિદ્યુત ધ્રુવ રાખવાના કીધા છે આપણને, બરાબર. તો પહેલો જે અહીં આ બંને વિદ્યુત ધ્રુવ પ્લેટિનમના રાખવાના છે. હવે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ લઈ અને આ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવને આપણે જોડી દઈએ, અહીંયા બેટરી વડે જોડી દઈએ. તો અહીં આ બેટરીનો પ્લસ અને આપણે કહી દઈએ માઇનસ, એનો મતલબ આ થશે એનોડ અને આ થશે કેથોડ. હવે અહીંયા વિદ્યુત વિભાજન શરૂ થશે પાણીનું. વિદ્યુત વિભાજન થવાથી H2O છે એમાંથી અહીં એનોડ પર આપણે અહીં કહીએ કે પેલો આ વિદ્યુત વિભાજન કયો કહેવાય ને, તો કે ભાઈ એક તો O2 માઇનસ હશે, છૂટો પડશે, તૂટશે એટલે, અને બીજું પડશે H+. તો O2 માઇનસ જે છે એ એનોડ પર જશે અને એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવી અને બનશે O2, એટલે કે એનોડ પર ડાયોક્સિજન વાયુ છૂટો પડશે. H+ જે છે કેથોડ પર જશે, ઇલેક્ટ્રોન સ્વીકારશે અને તે કેથોડ પર ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડશે. તો આ રીતના અહીં એસિડમય પાણીનું વિદ્યુત વિભાજન કરતા આપણને એનોડ પર ડાયોક્સિજન વાયુ મળશે અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મળશે. પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાખેલા છે એટલે અહીં પાણીનું વિદ્યુત વિભાજન થશે. તો આ રીતના પ્રયોગશાળાની અંદર એસિડમય પાણીના વિદ્યુત વિભાજનથી પણ આપણને ઓક્સિજન પ્રાપ્ત થઈ શકશે. હવે ધાતુઓના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન. અહીંયા તમે જુઓ કે ભાઈ ધાતુના ઓક્સાઇડ તમે જુઓ કે ભાઈ દાખલા તરીકે Ag2O+, સિલ્વર ઓક્સાઇડ, મર્ક્યુરી ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ Pb3O3, O4, PbO2. અહીં લેડના 2 અલગ અલગ ઓક્સાઇડ છે. આ સાદો ઓક્સાઇડ છે અને આપણે ભણીશું આગળ આને મિશ્ર ઓક્સાઇડ તરીકે. હવે આ ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન એટલે કે એને ગરમ કરતા એમાંથી ઓક્સિજન દૂર થશે, એટલે અહીં એને ગરમ કર્યું એટલે અહીં આપણને O2 પ્રાપ્ત થયો, તો ધાતુ છૂટી પડી સોલિડ. અહીં મર્ક્યુરી જે છે એ પ્રવાહી મળ્યો. અહીં બીજી વાત જાણવા મળશે કે Pb3O4 એ 2 ઓક્સાઇડનું મિશ્રણ છે, એટલે એને ગરમ કરતા પહેલા તો PbO છૂટો પડ્યો, પ્લસ અહીં આપણને ડાયોક્સિજન છૂટો મળેલો દેખાઈ રહ્યો છે. PbO2 માં પણ એને ગરમ કરતા PbO મળે વત્તા O2 મળે. તો અહીં લેડ ઓક્સાઇડના જે વાત છે છેલ્લે બંને લેડ ઓક્સાઇડ એની અંદર વિઘટન કરતા અહીં એના ઓક્સાઇડ પ્લસ O2 છૂટો પડે, જ્યારે આ બંનેની અંદર તમે જુઓ કે ધાતુ વત્તા O2 છૂટો પડે. તો અહીં આપણે ત્રીજો ભાગ એટલે કે પહેલી આપણે પોટેશિયમ પરક્લોરેટની વાત કરી પ્રયોગશાળામાં,
ત્યાર પછી આપણે વિદ્યુત વિભાજન જોયું પાણીનું, એસિડિક પાણીનું. ત્રીજું તો કે ધાતુના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન જોયું. તો અહીં સિલ્વરનો ઓક્સાઇડ, મર્ક્યુરી અને લેડના 2 ઓક્સાઇડની વાત કરી. એમાં થોડી નિપજની પણ તમે માહિતી જોઈ અને યાદ રાખી કે ભાઈ નિપજ જે છે એ તમે કઈ રીતના મેળવી શકશો. તો અહીં આપણે આગળની બનાવટમાં જઈએ. વિઘટન દ્વારા, બરાબર. હવે વિઘટન પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન પણ MnO2 મેંગેનીઝ ઓક્સાઇડની હાજરીમાં ગરમ કરતા પાણી વત્તા O2 આપશે. ખાસ નિપજ યાદ રાખજો, પાણી વત્તા O2. અહીંયા કે હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે જાણીએ છીએ H2O2 ની વિઘટન પ્રક્રિયા છે. તો અહીં પણ હજી વિઘટન પ્રક્રિયા કન્ટિન્યુ છે, પણ એક ઉદ્દીપક છે કે અન્ય પદાર્થની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. કે આગળની રિએક્શનોમાં જોયું કે આપણે માત્ર કરી ગરમ કરવાની વાત આવી, બીજો કોઈ અન્ય પદાર્થની જરૂર નહીં પડતી. તો આ થોડી માહિતી જે છે તમે યાદ રાખતા છો. તો ફરી પાછું એક હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનથી પણ આપણને ઓક્સિજન જે છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો અહીં આપણે બીજી વાત કરી પેરોક્સાઇડના વિઘટનથી. ઉપરનો જે વિભાગ હતો એ ઓક્સાઇડના વિઘટનનો હતો, અને અહીં આપણે પેરોક્સાઇડના વિઘટનથી ઓક્સિજન પ્રાપ્ત કર્યો O2. હવે અહીં ઉપરની જે બધી રિએક્શનો બનાવટ હતી પ્રયોગશાળામાં હતી, અને હવે આપણે જે બનાવટ હશે આગળ જે ભણીએ છીએ એ છે ઔદ્યોગિક ઉત્પાદન. ઉદ્યોગોની અંદર ઓક્સિજનની બનાવટ. તો કે ભાઈ ઉદ્યોગોની અંદર ઓક્સિજનની બનાવટ, તો કે ભાઈ હવામાં કોનું મિશ્રણ છે? તો કે ભાઈ CO2 અને H2O. ભેજ ગેસ સ્વરૂપે જે હોય દૂર કરી દેવાનું. તો બાકી રહેલું મિશ્રણ હોય એ બાકી રહેલા મિશ્રણનું શું કરવાનું? તો કે પ્રવાહીકરણ કરવાનું. આપણે જાણીએ છીએ પ્રવાહીકરણ વિશે. તો પ્રવાહીકરણ કરશું એટલે આપણને ફરી પાછા ઓલા 2 વાયુ ખબર છે, આગળ જોયું હતું N2 ની બનાવટમાં N2 અને O2 મળશે. એ પ્રવાહીકરણ કરીને એનું બંનેનું ગલન બિંદુ ઉત્કલન બિંદુના તફાવત પણ આપણે જાણેલા છે. અલગ હોવાથી વિભાગીય નિસ્યંદન કરી શકાશે અને એમાંથી ડાય ઓક્સિજન મેળવી શકાશે. ઉદ્યોગોની અંદર વપરાતી રીત છે એક તો પાણીનું વિદ્યુત વિભાજન અને પછી આ ઔદ્યોગિક ઉત્પાદન. આ 2 પદ્ધતિ દ્વારા વધારે ઓક્સિજન મેળવવામાં આવે છે. પાણીનું વિદ્યુત વિભાજન અને બીજી પદ્ધતિ ઔદ્યોગિક ઉત્પાદન. આ બંને પદ્ધતિ દ્વારા વધારે પ્રમાણમાં ઓક્સિજન જે છે એ મેળવવામાં આવી રહ્યું છે. તો અહીં આ જે સ્લાઇડમાં અત્યારે તમે જોઈ રહ્યા છો ઔદ્યોગિક ઉત્પાદન છે, અને આગળ આપણે જે ભણ્યા એ પ્રયોગશાળામાં બધી બનાવટો હતી. હવે આગળ બીજી થોડી બનાવટો આપણે જોવા જઈએ ઓક્સિજનની. હવે અહીંયા થોડી બનાવટોમાં જુઓ કે ભાઈ અલગ અલગ ઓક્સાઇડની ફરી પછી વાત છે, જે આપણે આગળના થોડાક ધાતુઓ માટે જોયું હતું. MnO2 એને ગરમ કરો તો અહીં Mn3O4 મિશ્ર ઓક્સાઇડ વત્તા O2 મળે. આ તો વાત કરીએ આપણે આગળ. હવે આ પેરોક્સાઇડ છે BaO2, એને ગરમ કરો તો બેરિયમ ઓક્સાઇડ વત્તા O2 મળે. હવે અહીં એસિડની અંદર રિએક્શન છે. અહીંયા તમે જો સીધું ગરમ કર્યું, આ બંને રિએક્શનનો તફાવત યાદ રાખશો કે અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડને ગરમ કર્યો અને ઓક્સિજન છૂટો પડ્યો. અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં રિએક્શન કરાવતા અહીં મેંગેનીઝ સલ્ફેટ, પાણી અને O2 બનશે. બીજું અહીં ફરી પાછી પેરોક્સાઇડની વાત આવી. ઉપર આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ જોયો તો, અહીં સોડિયમ પેરોક્સાઇડ છે Na2O2, એને પાણીની હાજરીમાં રિએક્શન કરાવતા NaOH બનશે અને ઓક્સિજન છૂટો પડશે. તો આ રિએક્શનો જે છે એ તમારે 1 by 1 યાદ રાખશો. તો અહીં આપણે ફરી જોયું કે ઓક્સાઇડની જ રિએક્શન છે, પણ હવે દાખલા તરીકે તમે જુઓ તો આ ઉપરની જે 3 રિએક્શનો છે, આ 1, 2 અને 3, એ 3 વિઘટન પ્રક્રિયા છે. પણ તો કે ઓક્સાઇડ પેરોક્સાઇડમાં વિઘટન કર્યું. અહીં જે પ્રક્રિયામાં આ તો કે ભાઈ એસિડ સાથેની પ્રક્રિયા છે, અને અહીં આ જે પ્રક્રિયા દેખાય એ પાણી સાથેની પ્રક્રિયા છે. કોને? તો કે ભાઈ સોડિયમ પેરોક્સાઇડ. તો થોડી બનાવટની જે સમીકરણોની વાત છે એ તમે યાદ રાખશો. તો અહીં આપણે ઓક્સિજનની જે બનાવટો જે છે એમાં આપણે આગળ જઈએ. હવે તમે જાણો છો કે આ ક્ષાર છે બધા, આના નામ પણ તમે જાણો છો, સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. ઉપર આપણે ઓક્સાઇડની વાત કરી, પેરોક્સાઇડની વાત કરી. ઓક્સાઇડ અને પેરોક્સાઇડના વિઘટન અથવા તો અન્ય રીતે આપણે ડાયોક્સિજન મેળવ્યો. હવે અહીં જે તમે જોઈ રહ્યા છો તે ક્ષારની વાત છે. તો કે ભાઈ સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ ના વિઘટનથી આપણને
ઓક્સિજન મળી રહ્યો છે. તો અહીં NaNO3 માંથી NaNO2 સોડિયમ, અહીં નાઇટ્રેટ છે, અહીં નાઇટ્રાઇટ મળશે અને ઓક્સિજન છૂટો પડશે. અહીં એ જ રીતના KNO3 એમાંથી KNO2 બનશે, એટલે કે આમાંથી ઓક્સિજન આપણને O2 મળશે અને અહીં આપણને પોટેશિયમ નાઇટ્રાઇટ બનશે. તો આ બંને ક્ષારમાંથી આપણે જોયું ઓક્સિજન બનાવી શકાય. હવે આ નામ પણ ઓક્સિડેશન કરતા વગેરેમાં જાણીતા છે. રેડોક્સની અંદર પણ આપણે ભણ્યા, આગળ પણ આનો ઉપયોગ આવશે. હવે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, આ બંનેના વિઘટનથી આપણને મળી રહ્યો છે ઓક્સિજન. હવે K2Cr2O7 ના વિઘટનથી તો કે ભાઈ પોટેશિયમ ક્રોમેટ, આ ડાયક્રોમેટ છે અને આ ક્રોમેટ છે, પોટેશિયમ ક્રોમેટ, અને આ આપણને ક્રોમિક ઓક્સાઇડ મળી રહ્યો છે Cr2O3. તો અહીં યાદ રાખવાનું છે કે ભાઈ પોટેશિયમ ડાયક્રોમેટને ગરમ કરતા ઓક્સિજન તો મળશે, પ્લસ ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ક્રોમેટ અને ક્રોમિક ઓક્સાઇડ પણ છૂટા પડશે. એ જ રીતના KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા આપણને પોટેશિયમ મેંગેનેટ અને મેંગેનીઝ ઓક્સાઇડ મળશે. આના જેવું જ છે, ડાયક્રોમેટમાંથી પોટેશિયમ ક્રોમેટ, પોટેશિયમ પરમેંગેનેટમાંથી પોટેશિયમ મેંગેનેટ અને બંનેના ઓક્સાઇડ પ્લસ O2 આપણને પ્રાપ્ત થશે. હા, બેલેન્સ માટે પણ જોજો, રેડોક્સ રિએક્શનમાં પણ તમને હેલ્પફુલ થશે. પ્લસ અહીં તમને ઓક્સિડેશન રિડક્શન ની નિપજો વાળા પ્રશ્ન પણ આને આધારિત આવી શકે. આ રિએક્શન આપણે અગાઉ શરૂઆતમાં જ જોઈ પ્રયોગશાળામાં બનાવટ, બરાબર, પરક્લોરેટ વાળી, એટલે એ પછી રિપીટ છે. તો અહીં આપણે અલગ અલગ બનાવટો જોઈ. હવે આગળની બનાવટની અંદર જઈએ તો આગળની બનાવટમાં ફરી પાછી અહીં ખાલી આના ઉપર ધ્યાન આપજો. પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટની જ બનાવટ છે, પણ ઉપર જે આપણે છેલ્લી જે સ્લાઇડમાં હમણાં વાત કરી એ વિઘટનની વાત હતી. અહીં એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાની વાત છે, અને એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણને અહીં આ નિપજ બદલાઈ ગઈ. ઓક્સિજન તો મળ્યો, માધ્યમ બદલાઈ ગયું ને, એસિડિક માધ્યમ. અને આપણે આમ તો આના બંને વિશે શીખી ગયા, આપણે 11th ની અંદર પણ વાત કરી છે કે પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ એના એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ માધ્યમની અંદર એના જે ઓક્સિડેશન અંગ જે છે એટલે કે એની અલગ અલગ સ્થિતિ હોય છે. તો તમે ઉપરની જે એની રિએક્શન છે એ અને આ રિએક્શનમાં તમે એના ઓક્સિડેશન અંગનો ફેરફાર ગણશો તો એ તમને અલગ જોવા મળશે. ખાસ એ વાત અહીં જાણવા જેવી રહેશે, બરાબર. બાકી છે KMnO4 K2Cr2O7 માંથી જ O2 ની બનાવટ છે, પણ આ એક વાતને તમે ધ્યાનમાં લેશો. હવે અહીં તમારે યાદ રાખવાનું છે, જનરલ પ્રક્રિયા દાખલી છે KMnO4 વાળી, બરાબર. H2O2 ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધો, અહીં એસિડ લીધો K2SO4 MnSO4 8H2 અને 5H2. તો અહીં આ જે રિએક્શન જે છે એમાંથી આ એક બીજી પણ રિએક્શન છે, એમાં ફેર શું, તો અહીં હાઇડ્રોજન પેરોક્સાઇડ લીધો. આ તો બે રિએક્શનનું કમ્બાઈન કરશું એટલે આપણને કુલ રિએક્શન અહીં આપેલી છે. તો આ રેડોક્સ માટે બી કામનું છે, આગળ પણ આપણને DF બ્લોકમાં બે રિએક્શનો કામ લાગશે. તો અહીં આપણે O2 ની જે બનાવટોની જે રિએક્શન હતી કે ભાઈ એસિડની હાજરીમાં અથવા તો વિઘટન દ્વારા અલગ અલગ પદાર્થોમાંથી O2 બની શકે. હવે અહીંયા આપણે વાત કરવા જઈએ છીએ તેના ભૌતિક ગુણધર્મો. તો હવે એની બનાવટો પૂરી કરી. ફરીવાર કહું, બનાવટોની અંદર હજી એકવાર રિપીટ કરતો કે તમે ક્રમ યાદ રાખજો કે પહેલા પ્રયોગશાળામાં ભણ્યા તો કે એમાં વિઘટનની પ્રક્રિયાઓ હતી, પાણીમાંથી વાત હતી, પછી ક્ષારમાંથી હતી, KMnO4 K2Cr2O7 ના બે રીતના બનાવટ જોવા મળ્યા. એક તો કે ભાઈ એનું વિઘટન કરવું, બીજું એનું એસિડિક માધ્યમમાં થોડું ગરમ કરવાથી નિપજો આપણને મળતી હતી. એક O2 તો મળતો હતો, પણ એની બીજી જે નિપજો હતી એનું સંતુલન હતું એ એનું બદલાયેલું હતું, એનો ઓક્સિડેશન સ્ટેટ જે છે એ એનું બદલાયેલું હતું. તો આ વાત પણ તમે આગળની બનાવટોમાં ધ્યાન રાખજો. હવે અહીં આપણે O2 ના ભૌતિક ગુણધર્મો જોવા છે, યાદ રાખતા જજો. તો કે ભાઈ જાણો છો આના વિશે, બરોબર, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન. આ માહિતી પણ અગાઉ એક જોયેલી છે આપણે સમસ્થાનિકો વિશે. તો 3 સમસ્થાનિકો છે, બરોબર, ઓક્સિજનના O16, O17, O18. તો એના 3 સમસ્થાનિકો જોવા મળે છે.
આ વાત આમ તો યાદ હશે બધાને, એમોટી થિયરી ભણ્યા જ્યારે અનુચુંબકીય વિશિષ્ટ રીતે સ્વીકારેલું છે. ખરેખર આપણે ઓક્સિજનનો સિતાર જોયો ને ત્યારે જોયું હતું કે ભાઈ અનુચુંબકીય કોને કહેવાય ને પ્રતિચુંબકીય કોને કહેવાય. તો એ આપણે જાણીએ છીએ કે અનુચુંબકીય મતલબ મિનિમમ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ બંધારણમાં. પ્રતિચુંબકીયનો મતલબ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવો જોઈએ. હવે અહીંયા જોવા જઈએ તો લખ્યું છે O2. હવે તમે એની આપણે ઓલી આણ્વિક સિતારવાળી ઇલેક્ટ્રોન ના લખશો તો અભી તમને સમજ પડશે કે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, પણ છતાં આપણે એને સ્વીકાર્યો અનુચુંબકીય. આ પોલિંગના અલગ અલગ 2-3 બંધારણ છે ઓક્સિજનના O2ના, કે ભાઈ ઓક્સિજનની વચ્ચે બંધારણમાં 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા. એક સિંગલ બોન્ડની વાત કરેલી છે. ત્યારે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. તો એના અલગ અલગ બંધારણને આધારે જોવા જઈએ તો હવે આપણે યાદ રાખવાનું છે કે MOT દ્વારા, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી દ્વારા અનુચુંબકીયને સ્વીકારેલો છે. એટલે આ એક વાત ખાસ ધ્યાનમાં રહી. આપણે આણ્વિક સિતાર વખતે પણ આ વાત કરી હતી અનુચુંબકીયની. અહીં બીજી વાત કે 298 કેલ્વિન તાપમાને અને એક વાતાવરણ દબાણ 100 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ O2 વાયુ દ્રાવ્ય થાય. ફરીવાર બોલી દઉં, યાદ રાખવાનું છે. ધારો કે આપણે 100 ml અથવા તો 100 સેન્ટીમીટર ક્યુબ પાણી લીધું હોય, એટલા પાણીમાં 3.08 સેન્ટીમીટર ઘન ઓક્સિજન વાયુ દ્રાવ્ય થાય. બરાબર. તો અહીં આ દ્રાવ્ય થતો જે ઓક્સિજન જે છે એ કોના માટે મહત્વનો છે? પાણીમાં દ્રાવ્ય થતો તો દરિયાઈ અને જલીય સજીવોના જીવન ટકાવી રાખવા માટે આ જરૂરી છે. કેટલી દ્રાવ્યતા? આટલી દ્રાવ્યતાને કારણે દરિયાની અંદર રહેતા જલીય સજીવો, અહીંયા પાણીની અંદર રહેતા સજીવો એ પોતાનું જીવન ટકાવી શકશે. એટલે ઓક્સિજન તો જરૂર પડશે. તો આ દ્રાવ્યતા પણ ખૂબ મહત્વની છે. અહીં હવે આપણે યાદ રાખી લઈએ કે ભાઈ 90 કેલ્વિન તાપમાને પ્રવાહી હોય અને 55 કેલ્વિન તાપમાનનું ફ્રીઝિંગ પોઈન્ટ છે, એટલે કે ઠંડુ પડીને ઘન સ્વરૂપે રૂપાંતર પામશે. અહીં કેલ્વિનમાં આપેલું છે, પણ કદાચ ક્યારેક તમને સેલ્સિયસમાં આપે તો આવડશે. કેલ્વિનનું રૂપાંતર સેલ્સિયસમાં તમને કરતા આવડશે. બરોબર બધા વિદ્યાર્થી મિત્રો, કોઈને મુશ્કેલી પડશે નહીં. અહીં આપણે એના ભૌતિક ગુણધર્મો પૂરા કર્યા. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. વચ્ચે યાદ દેવડે દો કે આપણે 2 વિભાગ પૂરા કર્યા. પહેલો બનાવટ કોની? તો કે ડાયોક્સિજનની. બનાવટોની વાત પૂરી કરી. મેઇન 2 વાત પ્રયોગશાળામાં અને ઉદ્યોગમાં જે બધી સમીકરણો આપેલા છે એ બધા જ પ્રયોગશાળાની બનાવટો છે, કે પછી એ ઓક્સાઇડમાંથી હોય કે અલગ અલગ પદાર્થોમાંથી હોય. અને છેલ્લે અહીં ભૌતિક ગુણધર્મની વાત કરી. અને હવે આપણે આગળ ડાયોક્સિજનના એટલે કે O2ના રાસાયણિક ગુણધર્મો ભણવા જઈ રહ્યા છીએ. O2ના રાસાયણિક ગુણધર્મો. હવે એના માટે થોડી વાત યાદ રાખી લઈએ કે ઓક્સિજન છે ને એ કેટલીક એટલે કે ગોલ્ડ અને પ્લેટિનમ અને કેટલાક નિષ્ક્રિય વાયુઓ, આપણે જાણીએ છીએ નિષ્ક્રિય વાયુઓના, એ સિવાયની લગભગ બધી ધાતુ અને અધાતુ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે. યાદ શું રાખવાનું? તો કોની સાથે પ્રક્રિયા નહીં કરતો? તો ફરીવાર જોઈ લઈએ, ગોલ્ડ અને પ્લેટિનમ સાથે પ્રક્રિયા નહીં કરતો. પ્લસ કોની સાથે પ્રક્રિયા નહીં કરતો? તો નિષ્ક્રિય વાયુઓ સાથે પ્રક્રિયા નહીં કરતો. અને આવર્ત કોષ્ટકમાં બાકીના બધા જે કઈ ધાતુ હોય કે અધાતુ હોય એ બધાની સાથે એ પ્રક્રિયા કરશે. હવે એ પ્રક્રિયા કરશે, એ પ્રક્રિયા કેવા પ્રકારની? તો કે ઉષ્માક્ષેપક છે, એટલે કે એ તાપમાન કન્ટિન્યુ જાળવવા મદદ કરશે. એટલે અહીં લખ્યું કે ઓક્સિજન સાથે જ્યારે ધાતુ અધાતુ કે અન્ય સંયોજનો પ્રક્રિયા કરે તો એ ઉષ્માક્ષેપક હોય. તો શું એનો ફાયદો શું? તો કે પ્રક્રિયા ટકાવી રાખવામાં મદદરૂપ થાય, એટલે કે સતત પ્રક્રિયા શરૂ રહી. એટલા માટે એ ફાયદાકારક નીવડશે. પરંતુ પ્રક્રિયા તમારે શરૂ કરવા માટે બાહ્ય ગરમી આપવી પડે. શું આપવું પડશે? બાહ્ય ગરમી આપવી પડે. એટલે કે શરૂ કરવી પડે રિએક્શન, એના માટે તમારે ગરમી આપવી પડે. હા, પછી ઉષ્માક્ષેપક છે એટલે કન્ટિન્યુ એ પ્રક્રિયા થયા કરશે. આપણને ખબર છે કે એક વખત સળગાવવું તો પડે છે, પછી સળગ્યા કરે ઓટોમેટિક લાકડું વગેરે બધું.
એમાં શરૂ કરવા માટે તમારે ખાલી ગરમી આપવી પડશે. કારણ તો કે ભાઈ શરૂઆતમાં કેમ ગરમી આપવી પડે, તો કે ઓક્સિજન જે છે ને એ દ્વિબંધની વિયોજન એન્થાલ્પી ઊંચી છે. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે O2 O2 વચ્ચે સોરી OO વચ્ચે ડબલ બોન્ડ છે. હવે આ ડબલ બોન્ડની વિયોજન એન્થાલ્પી ઘણી વધારે છે. કેટલી છે જરા જોઈ લઈએ. તો કે ભાઈ 493.4 કિલો જૂલ પર મોલ. એટલા માટે તમારે પ્રક્રિયા શરૂ કરવી હોય તો પહેલા તમારે એને ગરમી આપવી પડે બહારથી, પછી પ્રક્રિયા શરૂ થશે. તો આપણા રાસાયણિક ગુણધર્મ શરૂ કરતા પહેલા કોની સાથે પ્રક્રિયા કરશે, નહીં કરે, કેવા પ્રકારની પ્રક્રિયા કરશે એની વાત જોઈ. પછી થોડી લિટમસની વાત જોઈએ તો કે લિટમસ પ્રક્રિયા તે તટસ્થ હશે. અને આ શબ્દ તો તમે બહુ બધા સારી રીતના જાણો છો. દહનશીલ નહીં પણ આપણે દહન પોષક કહીશું. અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો અહીં આપણે આ રાસાયણિક ગુણધર્મ શરૂ કરતા રિએક્શનો ભણતા પહેલા આપણે એની પ્રાથમિક માહિતી બધી જોઈ લીધી. હવે આગળ ઓક્સિજનની ધાતુ, અધાતુ અને અન્ય સંયોજનો સાથેની રિએક્શનો જોઈએ. અહીં પહેલું હેડિંગ છે ઓક્સિજનની ધાતુ સાથે પ્રક્રિયા. ઓક્સિજનની ધાતુ સાથે પ્રક્રિયા આપણે હેડિંગ જોઈએ છીએ, 2 વખત બોલીએ છીએ, એટલે બધા તમે યાદ રાખો કે આજના લેક્ચરમાં આપણે કેટલું ભણ્યા. તો ધાતુ સાથેની પ્રક્રિયામાં પણ અહીં એક પેટા હેડિંગ આપણે આપ્યું છે કે ભાઈ સક્રિય ધાતુ. સક્રિય ધાતુ સાથે ઓક્સિજનની જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓરડાના તાપમાને જ થઈ જાય. કોઈ વિશેષ તમારે તાપમાન ના આપવું પડે. કેમ તો કે ભાઈ તો ખૂબ સક્રિય ધાતુ છે. એમાં આપણે જાણીએ છીએ કે આ સોડિયમને તો ખુલ્લો રખાતો નથી, તરત હવાના સંપર્કમાં આવીને ખૂબ જ એક્ટિવ છે એટલે એ રિએક્શન કરશે. તો અહીં સક્રિય ધાતુ જે છે એ તમે જોશો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને N2O સોલિડ સોડિયમ ઓક્સાઇડ બનાવશે. એ જ રીતના કેલ્શિયમ O2 સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવશે. આ સક્રિય ધાતુઓના લિસ્ટમાં આગળ આવે આપણે જાણીએ છીએ આ બંને ધાતુ. અહીં ફરી પાછી સોડિયમની રિએક્શન આપી, પણ એ વધારે O સાથે કરતા લઈ લે આપણે કે ભાઈ વધારે O સાથે રિએક્શન કરો તો સોડિયમ પેરોક્સાઇડ મળશે. એ બંને નિપદમાં થોડોક નાનો એવો તફાવત ખાલી યાદ રાખવાનો છે, યાદ રહી ગયો છે બધાને. હવે અહીં જે નીચેના ભાગમાં એક જનરલ રિએક્શન આપી કે ભાઈ ધારો કે હવે આપણે O2 સાથે પ્રક્રિયા કરી તો પહેલા તો નોર્મલ ઓક્સાઇડ મળશે. હવે ફરી પાછું ઓક્સિજનનું પ્રમાણ વધારે લીધું, વધારે રિએક્શન કરાવડાવી તો અહીં આપણને ફરી પેરોક્સાઇડ આપશે. અને વધારે ઓક્સાઇડ ઓક્સિજન સાથે વધારે રિએક્શન આગળ લઈ ગયા તો આપણને સુપર ઓક્સાઇડ આપશે. તો અલગ અલગ ધાતુના ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ જે છે એ કઈ રીતના બને એની અહીં આપણે વાત કરી. આપણું મેઇન હેડિંગ તો છે જ કે ધાતુની પ્રક્રિયા કરાવવાની છે ઓક્સિજન સાથે, તો નિપજની અંદર આપણને ઓક્સાઇડ મળશે. તો પહેલું હેડિંગ જોયું બધાએ, બહુ સરળ રિએક્શનો છે, ધ્યાનથી સાંભળી સમજી અને અહીંયા યાદ રાખશો કે ભાઈ સોડિયમની રિએક્શન હતી, કેલ્શિયમની રિએક્શન હતી, એમાં ઓક્સાઇડ પેરોક્સાઇડ બનતા હતા, બરાબર. તો ઘણું કામ તમારું સરળ થઈ જશે. તો અહીં આપણે ધાતુ સાથેની પ્રક્રિયાના આગળના હેડિંગમાં જઈએ. ધાતુ સાથે જ પ્રક્રિયા છે, પણ અહીં હેડિંગમાં લખ્યું કે ભાઈ દહન પ્રક્રિયા છે. વાતાવરણમાં જે તે ધાતુને સળગાવી O2ની હાજરીમાં. તો આ પ્રયોગ આપણે જાણીએ છીએ કે ભાઈ મેગ્નેશિયમ જે છે એ એકદમ ઝબકારા મારતી જ્યોત સાથે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાની વાત આપણે જાણીએ છીએ બધા, બરાબર. તો અહીં મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવતા એ જગારા સાથે સળગી ઉઠશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવશે. તો વાતાવરણમાં મેગ્નેશિયમનું અહીં દહનની ક્રિયા જોઈ તો આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. હવે અહીંયા ફરી જે આ સોડિયમ જે છે એ સળગાવશો તો એ યલો ફ્લેમ આપશે, પીળા રંગથી સળગશે, યાદ રાખજો સોડિયમ માટે. અને અહીં મેગ્નેશિયમ જે છે એકદમ ઝબકારા મારતી જગારા મારતો એકદમ પ્રકાશ ઉત્પન્ન થશે, સફેદ પ્રકાશ ઉત્પન્ન થશે અને આપણને પાવડર મળશે અહીંયા. હવે ત્રીજું હેડિંગ હવામાંના O2ની હાજરીમાં ગરમ કરવાનું છે. હવે વાતાવરણના દહન પ્રક્રિયા આવી મેગ્નેશિયમની. હવે અહીં આપણે જે પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ એ એલ્યુમિનિયમ
આપણે જાણીએ છીએ કે સક્રિયતા શ્રેણીમાં થોડી દૂર છે, સક્રિયતા ઘટતી ગઈ તો થોડી પરિસ્થિતિ વધારે સ્ટ્રોંગ બનાવતી જવી પડે, વધારે તાપમાન આપવું પડે, એટલે કે વધારે એને ગરમ કરવું પડે. તો અહીં એલ્યુમિનિયમને ગરમ કરતા એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 બનશે. એ જ રીતના આયર્ન એટલે કે Fe ને ગરમ કરતા Fe2O3 બનશે. તો આ બંને ઓક્સાઇડ જે છે એ આપણે યાદ રાખીશું. તો હવામાંના ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા આપણને એલ્યુમિનિયમ થોડું વધારે ગરમ એટલા માટે કરવું પડે, સક્રિયતા ધીરે ધીરે ધાતુની ઘટતી જાય છે. તમે જોઈ રહ્યા છો સક્રિયતા શ્રેણીના ક્રમમાં પણ તમે રિએક્શન યાદ રાખી શકશો. ત્યારે તમને સક્રિયતા શ્રેણી યાદ હોય તો એ પ્રમાણે પણ તમે ધાતુઓનું લિસ્ટ જે છે યાદ રાખી અને પ્રક્રિયા સમીકરણ લખી શકશો. હવે ધાતુ સાથેની પ્રક્રિયાઓ પૂરી કરી. હવે આપણે બીજું હેડિંગ રાસાયણિક ગુણધર્મોનું, તો કે ઓક્સિજનની અધાતુ સાથે પ્રક્રિયા. હવે અધાતુ સાથે પ્રક્રિયા તો કે ભાઈ ઊંચા તાપમાને પ્રક્રિયા થશે. આ શબ્દ યાદ રાખશો, અધાતુ સાથે ઓક્સિજનની. હવે પહેલી પ્રક્રિયા આપણે ભણવા જઈએ છીએ હાઇડ્રોજન સાથે. તો અહીં H2O2 it gives H2O. અહીં આપણે જાણીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબમાં રિએક્શન કરતા આપણને H2O મળશે અને 1073 કેલ્વિન તાપમાન. એટલે કે અધાતુ સાથે તમારે પ્રક્રિયા કરાવવા માટે વધારે, એટલે કે બધામાં એક જનરલ હેડિંગ જ મારી દીધું કે તમારે જનરલી ઊંચું તાપમાન જોઈશે. ધાતુની જેમ તે ઝડપથી સરળતાથી પ્રક્રિયા નહીં કરે. તો અહીં પાણી બનાવ્યું પહેલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા. હવે આ પ્રક્રિયા તમે જાણો છો, આનું તાપમાન જોઈને પણ આપણે એક વખત જ્યારે નાઇટ્રોજન વિશે ભણતા હતા ત્યારે તમને કીધું કે લગભગ 3000 પ્લસ તાપમાન છે. અને આ બંને ક્યાં હાજર હોય તો કે વાતાવરણમાં હાજર હોય, N2 અને O2, અને બનાવશે નાઇટ્રિક ઓક્સાઇડ. તો જ્યારે વીજળી થાય આકાશની અંદર, બરોબર, આકાશની આપણે વરસાદ આવે ક્યારે એ આકાશની વાત છે, બરોબર ને આકાશભાઈ? તો અહીં N2 અને O2 માં 3000 એનાથી વધારે તાપમાન જ્યારે જનરેટ થતું હોય ત્યારે અહીં આપણને નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. તો આ પ્રક્રિયાની અગાઉ પણ આપણે ડિસ્કસ કરેલી છે. આ પણ આગળ આપણે ભણવાના છીએ. S+O2 SO2 બહુ સરળ રિએક્શનો છે, ઝડપથી યાદ રહી જવું. કાર્બન O2 કાર્બન મોનોક્સાઇડ, પણ એ જો આ શબ્દ યાદ રાખજો, ઓછું પ્રમાણ હોય તો કાર્બન મોનોક્સાઇડ અને વધારે પ્રમાણ હોય તો કાર્બન ડાયોક્સાઇડ. તો અહીં ઊંચા તાપમાને બધી પ્રક્રિયાઓ જે છે એ સરળતાથી થઈ શકે એમ છે, બરોબર. તો અહીં આપણે વાત કરી કે ભાઈ અધાતુની પ્રક્રિયાઓ કાર્બન સાથે બે રીતે યાદ રાખી. હવે ફોસ્ફરસ P4 ની પ્રક્રિયા કરતા આપણને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આપણને નિપજમાં મળશે. તો અહીં તમે જોઈ શકશો કે ભાઈ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જે છે એ P4O10 એટલે કે ડાયમર સ્વરૂપે મળે છે. P4O10 પણ એના વિશે આપણે અગાઉથી જાણીએ છીએ કે એ P2O રહેશે, એટલે કે એનું નામ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. તો અહીં અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સરળ છે, એકદમ યાદ રહી જાય છે અને તમે યાદ પણ રાખી લીધી છે. ખાસ તાપમાન જે છે પણ તમે યાદ રાખતા રહેજો. હવે આપણે જે બીજી પ્રક્રિયાઓ આગળ ભણવા જઈએ છીએ એ ઓક્સિજન ની પ્રક્રિયા. આપણે ત્રીજું હેડિંગ પહોંચ્યા. પહેલું ધાતુ સાથે, બીજું અધાતુ સાથે, અને ત્રીજું હેડિંગ ઓક્સિજનની અન્ય સંયોજનો સાથે. અન્ય સંયોજનોમાં આપણે જે પહેલી પ્રક્રિયા જે ભણવા જઈ રહ્યા છીએ એ છે સલ્ફર ડાયોક્સાઇડ સાથે. હમણાં જ આપણે SO2 બનાવ્યો, સલ્ફરની O2 સાથે પ્રક્રિયા કરાવડાવી. ફરી પાછું SO2 ની O2 સાથે પ્રક્રિયા, પણ એમાં તાપમાનની જરૂર છે. 720 કેલ્વિન તાપમાન, 2 વાતાવરણ દબાણ, પ્લેટિનમ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક લેવો પડશે અને SO3 બનશે. આ પ્રક્રિયા અહીંયા તો યાદ રાખી લીધી. અને જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવવાની આપણે સંપર્ક પદ્ધતિ ભણીશું ત્યારે ફરી પાછી આ રિએક્શન અહીંયા આવશે તમારા સંપર્ક પદ્ધતિમાં. સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં કે સલ્ફર ડાયોક્સાઇડનું ઉદ્દીપકીય ઓક્સિડેશન, સલ્ફર ડાયોક્સાઇડનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરશો તો SO3 બનશે. એના માટે VT અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ તમે ઉદ્દીપક યાદ રાખશો. તો ફરી પાછી આપણે રિએક્શન સંપર્ક પદ્ધતિમાં જોઈશું.
આજની ઘણી રિએક્શનો આગળ પણ આવશે, આગળ અમુક આગળ આવી પણ ગઈ. તો અહીં સલ્ફર ડાયોક્સાઇડ ની O2 સાથેની પ્રક્રિયા આપણે અહીં પૂરી કરી, સંપર્ક પદ્ધતિમાં એ કામ લાગશે. હવે બીજું એમોનિયા સાથે, તો આ શબ્દ જોઈને એવું લાગે છે આ પ્રક્રિયા અમે મોઢે કરેલી છે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં. તો એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન. અહીં તાપમાનમાં કદાચ કોઈને તકલીફ હોય તો તમે આગળનું જે રાખેલું છે બરોબર યાદ, એ પણ તમે અહીં લખી શકશો. અહીં બનશે નાઇટ્રિક ઓક્સાઇડ, બરોબર. તો આ ખાસ તમે યાદ રાખ્યું છે બધાએ, +6H2O બનશે. હવે આ એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશન છે, તો એ પણ તમે યાદ રાખશો. આનું બેલેન્સિંગ પણ આપણે 45-46 સ્વરૂપે આપણે અગાઉ જોયું છે, બરોબર. તો અહીં આપણે અન્ય સંયોજનોમાં બે રિએક્શન પૂરી કરી, એક SO2 ની અને બીજી એમોનિયા સાથે ડાયોક્સિજનની રિએક્શન. હવે ત્રીજી રિએક્શન હાઇડ્રોક્લોરિક એસિડ. નહીં બોલતા, અહીં લખ્યું હાઇડ્રોજન ક્લોરાઇડ, એમ તો કઈ તમે જો ગેસ વાયુની વાત છે, એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા છે. આ શબ્દ અને આ અવસ્થા ખાસ જોઈ. 700 કેલ્વિન તાપમાન અને ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા Cl2 મળે, ક્લોરીન વાયુ છૂટો મળે, +H2O. હવે આ પણ આગળ આપણે જોઈશું ડેકન પદ્ધતિમાં. ડાયક્લોરીન વાયુની બનાવટ જ્યારે ભણશું ત્યારે ફરી બેઠી આ જ રિએક્શન આવશે. એટલે યાદ રાખી લીધી, મતલબ તમારા આગળ Cl2 ની એક બનાવટ તમે યાદ રાખી લીધી. તો અહીં હાઇડ્રોક્લોરિક એસિડની ડાયોક્સિજન સાથેની ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો Cl2 + H2O મળશે આપણને. સંતુલનની વાત ખાસ યાદ રાખતા રહેજો. અહીં ઓક્સિડેશન નંબરની પણ આ વાત જે છે એ પણ તમે યાદ રાખશો. હવે અહીં બીજી વાત કરવા જઈએ તો કે ભાઈ કાર્બન ડાયસલ્ફાઇડ CH2 સાથે પ્રક્રિયા. અહીં પણ O2 સાથે રિએક્શન કરતા તાપમાન આપતા એટલે કે ગરમી આપતા CO2 + SO2 બનશે, એટલે કે અહીં કાર્બન ડાયોક્સાઇડ મળશે અને બીજું આપણને મળશે સલ્ફર ડાયોક્સાઇડ, એટલે બે ઓક્સાઇડ મળશે. તો અહીં અન્ય બે સંયોજનોમાં એક તો હાઇડ્રોજન ક્લોરાઇડ ડેકન પદ્ધતિ Cl2 ની પદ બને છે HCl સાથે રિએક્શન કરતા, અને બીજી CH2 કાર્બન ડાયસલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરતા બે ઓક્સાઇડ CO2 અને SO2 બનશે. હવે જાણીતી રિએક્શન આપણે ધાતુના નિષ્કર્ષણ ભણી ગયા અગાઉના ધોરણમાં, ત્યારે આપણને ખબર છે કે ભાઈ સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુનું આપણે સંકેન્દ્રણ કરતા હતા ત્યારે એના સલ્ફાઇડ આપણને મળે સંકેન્દ્રિત. કેલ્સિનેશન અને ગુંજનનો ટોપિક યાદ હશે બધાને, બરોબર. ત્યારે આ સલ્ફાઇડ યુક્ત જે અહીં ધાતુ રહેલી છે ZnS અને HGS, એમાંથી સલ્ફાઇડને દૂર કરવા માટે એટલે કે સલ્ફરને દૂર કરવા માટે ઓક્સિજનની હાજરીમાં ખૂબ જ ગરમ કરતા અહીં આપણને પ્રાપ્ત થાય છે ધાતુના ઓક્સાઇડ, પ્લસ મળે છે SO2. તો અહીં ધાતુ સલ્ફાઇડની રિએક્શન છે ZnS HGS પ્લસ O2 ની રિએક્શન કરતા ઓક્સાઇડ વત્તા SO2 મળશે. તો અહીંયા આપણે આ ધાતુ સલ્ફાઇડ ની બંને રિએક્શનો યાદ રાખશો. ફરીવાર યાદ દેવડો કે આપણે ભણી ગયેલા છીએ. તો અહીં ધાતુ સલ્ફાઇડ ની રિએક્શન નું સંતુલન જરા જુઓ તો એકદમ સહેલું છે, યાદ રહી જાય એવું, રીઝોઈન થઈ જજો. અહીં 23 અને અહીં કેટલા છે બોલો તો 22, એટલે ઘણી વખત આ ટ્રીક કામ લાગતી હોય છે તમને સંતુલન માટે. 23 અને 22 બંનેમાં. તો અહીં આપણે બે ધાતુ આપી સલ્ફાઇડ યુક્ત. અન્ય પણ ZnS HGS જેવી કોઈ પણ સલ્ફાઇડ હોય કોઈ ધાતુના, તો એમાંથી સલ્ફાઇડને દૂર કરવા માટે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા આપણે ઓક્સાઇડ પ્રાપ્ત થશે. SO2 જે છે એ આપણને નિપજ મળશે, બરોબર. તો અહીં આપણે જોયું બધાય, બરોબર. તો આપણે અહીં ધાતુ સલ્ફાઇડ વિશે આપણે વાત કરી. ધાતુના સલ્ફાઇડ O2 સાથે પ્રક્રિયા કરી અને ધાતુ ઓક્સાઇડ વત્તા SO2 આપે. આપણે આગળ જોઈએ. અહીં હાઇડ્રોકાર્બન સંતૃપ્ત અને અસંતૃપ્ત સાથે ઓક્સિજનની પ્રક્રિયા.
पहला मीथेन असंतृप्त से बधा सिंगल बॉन्ड है O2 સાથે પ્રક્રિયા કરતા CO2 વત્તા H2O અને ઉષ્માક્ષેપક પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન કરે છે. આપણે જાણીએ છીએ આ દહન પ્રક્રિયા છે મિથેનની. તો અહીં CO2 H2O કેટલી ઉષ્મા મુક્ત કરે પણ તમે જોઈ -890 કિલોજૂલ પર મોલ. હવે અહીં મિથેનની દહન પ્રક્રિયા પૂરી થઈ પછી આપણે જોવા જઈએ છીએ ઇથિન. તો અહીં આપણે ઇથિનની પ્રક્રિયા જે છે એની આપણે વાત કરવા જઈએ CH2 ડબલ બોન્ડ CH2 અથવા તો અણુસૂત્ર C2H4 એટલે કે ઇથિનની પ્રક્રિયા. એનું બીજું નામ ઇથિલિન પણ છે. સામાન્ય નામ એનું ઇથિલિન છે. આપણે ઇથિન તરીકે પણ ઓળખીએ છીએ. તો O2 સાથે પ્રક્રિયા કરતા નિપજ તો દહન પ્રક્રિયા છે એટલે કોમન છે, એ તો આપણે જાણીએ છીએ બધા. CO2 વત્તા H2O જ મળશે બધી જ કમ્બશન રિએક્શનમાં. અહીં અલગ અલગ ઉષ્મા મુક્ત થાય છે. હવે અહીં ટ્રિપલ બોન્ડ છે એસિટિલિન એટલે કે ઇથાઇન ની પ્રક્રિયા O2 સાથે કરતા અહીં આપણને 1300 કિલોજૂલ પર મોલ. તો તમે જોશો જેમ જેમ બંધ સંખ્યા વધતી જાય એટલે કે અસંતૃપ્ત જે વધારે સારી રીતના ઉષ્મા મુક્ત કરે છે, જ્યારે મિથેનની અંદર 890 મુક્ત થઈ રહી છે. તો અહીં હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે અને દહન પ્રક્રિયા તરીકે આપણે ઓળખશું. હવે આ જરા નીચે એક જનરલ રિએક્શન આપણે શીખવાડેલી છે તમને લોકોને. જ્યારે આપણે જીઓસી ભણ્યા ત્યારે આપણે આ રિએક્શનની વાત કરી છીએ 12 ની અંદર કે ભાઈ CXY plus X plus Y by 4O2 it gives XCO2 plus Y by 2 H2. અહીં અત્યારે આપણને મિથેનની રિએક્શન આપી પણ ધારો કે તમને પરીક્ષામાં ઇથેનની પૂછે તો તમારે અહીં 2 કાર્બન લેવા પડે. અહીં તમારે 2 કાર્બન લેવા પડે બરોબર. તો કે ભાઈ અહીં 2 કાર્બન પ્લસ તમારે હાઇડ્રોજન જે છે એ લેવા પડશે બરોબર. તો અહીં તમારે 6 હાઇડ્રોજન લેવા પડે 6 સોરી. એ પ્રમાણે તમે ક્રમશઃ XY લેશો એટલે આખી તમને બેલેન્સ સાથેની રિએક્શન મળશે. તો દરેક હાઇડ્રોકાર્બન માટે કા કોમન રિએક્શન છે એ આપણે જાણીએ છીએ બરોબર. તો ઇથેન માટે હોય, પ્રોપેન માટે હોય, ઇથિનને બદલે પછી આગળ પ્રોપિન માટે હોય. તો કોઈ પણ હાઇડ્રોકાર્બનની તમને પ્રક્રિયા સમીકરણ પૂછે તો તમે સંતુલિત સમીકરણ આ રીતના લખી શકશો. તો અહીંયા હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા આપણે સંતૃપ્ત અને અસંતૃપ્તની હતી આપણે પૂરી કરી. હવે આગળ જઈએ. આ ભણશું આગળ આપણે કે ભાઈ શુષ્ક ઓક્સિજનની ધ્વનિહીન વિદ્યુત વિભાર ની હાજરીમાં ઓઝોનાઇઝરમાં પ્રક્રિયા કરવાની છે. 2 અલગ અલગ સાયન્ટિસ્ટો હતા. એને આ ઓઝોનની બનાવટની વાત છે આપણે જોઈશું ફરી પાછા આગળ. તો ડાયોક્સિજન જે છે એની સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ સાથે રિએક્શન કરાવવામાં આવે, શુષ્ક O2 પસાર કરવામાં આવે ધ્વનિહીન વિદ્યુતભાર સાથે ઓઝોનાઇઝરમાં, તો ઓઝોન મળશે આપણને. તો આ પણ એક શુષ્ક O2 ની રિએક્શન છે જે ઓઝોન આપણને પ્રાપ્ત થાય છે. આગળ ફરી પાછું આ ઓઝોનની બનાવટમાં તમને કામ લાગશે. અને જે જાણીએ છીએ તે ઓક્સિજનની રિએક્શન શ્વસનની અંદર. તો શ્વસનમાં ઓક્સિજન આપણા શરીરમાં જશે કોષીપેશી સુધી, ત્યાં પાચિત થયેલો ગ્લુકોઝ હાજર હશે. પણ તમે જાણો છો કે આ પ્રક્રિયા પણ એક દહન પ્રક્રિયા છે ઓક્સિજનની, અને એમાં પણ નિપજમાં આપણને CO2 H2O અને ઉર્જા મળશે. તો અહીં ઓક્સિજન જે છે એ શરીરની અંદર જે પાચિત ખોરાક ધારો કે આપણે અહીં ગ્લુકોઝ લઈ લઈએ છીએ જે જાણીએ છીએ આપણે, તેમાં CO2 H2O અને ઉર્જા આપશે. તો અહીં આપણે ઓક્સિજનની જે કોઈ બધી રાસાયણિક રિએક્શનો હતી એની વાત આપણે કરી. હવે એના ઉપયોગો જોઈએ. તો અહીં ઉપયોગોની અંદર સૌપ્રથમ પહેલા શ્વસન અને દહન પ્રક્રિયામાં ઉપયોગ થાય એ હમણાં જ આપણે બધી રાસાયણિક રિએક્શનો બધી પૂરી કરી. ઓક્સી એસિટિલિન જ્યોત જે છે એ વેલ્ડિંગમાં જે બી બધા વેલ્ડિંગ કામ થઈ રહ્યા છે ગ્રીલ બનાવવાના વગેરેના, અથવા તો શિપયાર્ડની અંદર શિપ તોડવા માટે, એ બધામાં ઓક્સી એસિટિલિન જ્યોતનો ઉપયોગ કરે છે. એકદમ વધારે તાપમાન આપે ને ઝડપથી જે છે એ લોખંડને તોડવામાં અથવા વેલ્ડિંગ કરવામાં કામ લાગે. વિશેષ રીતે સ્ટીલના ઉત્પાદનમાં ઓક્સિજનની જરૂર પડે. બીજા ઉપયોગમાં તો ઓક્સિજન સાથે હિલિયમ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ ને મિશ્ર કરવામાં આવે, અને એ મિશ્રણ શેના માટે કામ લાગે તો કૃત્રિમ શ્વસન માટે ઉપયોગી છે.
बराबर। तो ऑक्सीजन बोटल જ્યારે ચડાવતા હોય ત્યારે એની અંદર પણ આ તમને કૃત્રિમ શ્વસન ક્રિયા માટે વેન્ટિલેટર વગેરે જે ઉપકરણોમાં આ મિશ્રણનો ઉપયોગ થતો હોય છે। હોસ્પિટલ હોય, કાં તો બહુ ઊંચાઈ જવું હોય, કાં તો બહુ ઊંડાણમાં જવું હોય, અથવા તો પર્વતારોહણ માટે આ બધા સિલિન્ડર લઈને જતા હોય છે, એમાં ઓક્સિજન ભરેલો હોય, એ આપણે બધા જાણીએ છીએ। બીજો ઉપયોગ તો બળતણ તરીકે, તો આપણે જાણીએ છીએ એના દહનમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે। પ્રવાહી ઓટું હાઇડ્રોજન રોકેટને ઉપર ઉડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે, તો બળતણ તરીકે પ્રવાહી ઓક્સિજન જે છે એ રોકેટમાં બળતણ તરીકે વપરાય છે। પછી પેપર પ્લસ પલ્સ બ્લીચિંગ, પેપરની જે કોઈ રિએક્શન થાય એમાં કામ લાગે છે। પછી આપણે બીઓડી સીઓડી શીખી ગયા, બરાબર। સુએજ ઉપચાર માટે જૈવ વિઘટન કેટલું થયું, બાયોલોજીકલ ડિમાન્ડની વાત છે, અહીંયા પણ ઓક્સિજન ઉપયોગ થયેલો। હવે અહીં O2 લિક્વિડ શુદ્ધ વિભાજિત કાર્બન સાથે મિશ્ર થઈ કોલસાના ખનનમાં ડાયનેમાઇટ તરીકે વર્તે। આપણે એક વાત યાદ રાખશો તમે। બીજું એક O18 છે, O18 એ પણ અલગ અલગ રિએક્શનની મિકેનિઝમો જાણવા માટે કામ લાગે છે। ઓક્સિજન એક સમસ્થાનિક છે, એ મિકેનિઝમ જાણવા માટે વપરાતો હોય છે ઘણી જગ્યાએ, બરાબર। તો અહીં આપણે ઓક્સિજનના ઉપયોગો જોઈએ। એની સાથે આપણે વાત કરવા જઈએ તો આજના લેક્ચરમાં આપણે ઓક્સિજનની બનાવટ શરૂ કરી, ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મો જોયા, પછી એના રાસાયણિક ગુણધર્મો, પણ એમાં પછી અલગ અલગ ભાગ ધાતુ સાથે, અધાતુ સાથે અને અન્ય સંયોજનો સાથે રિએક્શનો જોઈ, અને છેલ્લે ફરી પાછા આપણે એના ઉપયોગ જોઈએ। હવે આપણે આગળ લખાણ સંબંધિત પ્રશ્નોત્તરમાં જઈએ। તો નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? તો અહીંયા આપણે પહેલા લિસ્ટ જરા ચેક કરીએ કે ઝિંક, ટિટેનિયમ, પ્લેટિનમ અને આયર્ન। એમાં આપણે આગળના માહિતીના આધારે બોલી શકીએ કે પ્લેટિનમ નહીં આપતું રિએક્શન, અને બાકી આગળ લીધું કે મોટા ભાગની બધી જ ધાતુ અને અધાતુ સાથે રિએક્શન આપશે। એટલે આપણે ટિટેનિયમ સાથે ભેળા નહીં, પણ એ ટિટેનિયમ ઓક્સાઇડ બનાવશે, બાકી આ બંને તો આપણે પ્રક્રિયા ભણ્યા જ છે ઓલરેડી। તો પ્લેટિનમ ઉમદા ધાતુ છે, એની સાથે પ્રક્રિયા કરશે નહીં, બાકી ઝિંક, ટીઆઈ, એફી સાથે પ્રક્રિયા કરી શકશે, બરોબર। તો અહીં આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો। આગળના પ્રશ્નમાં જઈએ। નીચે દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કરો। હવે આ પહેલી રિએક્શન હમણાં જ આપણે વાત કરી આગળ, રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોકાર્બન સાથે। તો અહીં C2H4 ઇથિનની O2 સાથે પ્રક્રિયા છે, CO2 H2O પ્લસ અહીં તમે લખી શકશો ઉર્જા, પ્લસ તમે લખી શકશો ઉર્જા। એલ્યુમિનિયમ, તો કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપશે આપણને Al2O3 અહીં મળશે આપણને નિબંધની અંદર। આ પ્રક્રિયા સમીકરણ પણ આપણે આગળ જોયું। તો આ બંને રિએક્શન જે છે એ આપણે આગળ રાસાયણિક ગુણધર્મની અંદર ડિસ્કસમાં લીધેલી છે। હવે એક નવું હેડિંગ ભણવા જઈએ છીએ, ઘણું મોટું હેડિંગ છે, એટલે કે ઓક્સાઇડ સંયોજનો જે છે એ ખૂબ વિશાળ સંખ્યામાં મળે છે આપણને। તો અહીં જે ધાતુ, અધાતુ, અન્ય ધાતુઓના બધાના જે ઓક્સાઇડ સંયોજનો છે એની વાત કરશું। તો પહેલા તો ઓક્સાઇડ કોને કહેવાય, એક નાની વ્યાખ્યા ખાલી યાદ રાખી કે ઓક્સિજનનું અન્ય તત્વ સાથેનું દ્વિઅંગી સંયોજન, એને આપણે ઓક્સાઇડ કહીએ। વ્યાખ્યા યાદ રાખેલી છે બધા। ઓક્સિજનનું અન્ય તત્વ સાથે દ્વિઅંગી સંયોજન, એને આપણે ઓક્સાઇડ તરીકે ઓળખીશું। હવે એમાં ઓક્સાઇડના પ્રકાર, તો કે પહેલા સાદા ઓક્સાઇડની વાત કરીશું આપણે। સાદા ઓક્સાઇડના પણ પાછા પેટા પ્રકાર છે, જે આપણે જાણીએ છીએ, બેઝિક, એસિડિક, ઉભય ગુણધર્મી અને તટસ્થ। તો ઓક્સાઇડની અંદર આપણે પહેલા મેઇન બે પ્રકાર છે, સાદા અને મિશ્રિત। એમાં પહેલા આપણે સાદા ઓક્સાઇડ ભણવા જઈએ છીએ, અને સાદા ઓક્સાઇડમાં આપણે પહેલા વાત કરીએ છીએ બેઝિક ઓક્સાઇડ। તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય એની વ્યાખ્યા, તો કે જે ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરતા, જે ઓક્સાઇડની પ્રક્રિયા H2 એટલે કે પાણી સાથે કરતા નિપજમાં શું મળી રહ્યું છે, અહીં બેઝ મળી રહ્યો છે। તો એવા બધા ઓક્સાઇડને આપણે બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ। તો જે તત્વના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરતા તત્વના બોલી રહ્યો છું, એ ઓક્સાઇડ બેઝ નિપજમાં આપશે, તો તેવા ઓક્સાઇડને આપણે બેઝિક ઓક્સાઇડ કહીશું। તો અહીં સોડિયમ ઓક્સાઇડની વાત કરી,
મેગ્નેશિયમ ઓક્સાઇડ, Fe2O3, આયર્ન ઓક્સાઇડ, આ બધા જ ઓક્સાઇડ તમે જોવો છો કે પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોક્સાઇડ આપી રહ્યા છે. અને પાણી જરા અહીંયા પાછું જોયું લિક્વિડ અવસ્થામાં છે, કારણ કે જો ગેસ અવસ્થા થશે ને તો નિપજ બદલી જશે, બરોબર. એટલે જરા અહીં અવસ્થા પણ મહત્વની છે, બરોબર. તો જો બેઝ આપે જે ઓક્સાઇડ એને આપણે બેઝિક કહીએ. હવે અહીં બેઝ આપ્યા પછી તો કે ભાઈ આ બેઝ આપ્યા એ તો બરોબર છે, પરંતુ એ એસિડ સાથે પણ પ્રક્રિયા આપશે. તો કે ભાઈ જે ધાતુના ઓક્સાઇડ હોય એની વાત કરવા જઈએ અહીં આપણે, તો એ એસિડ સાથે પ્રક્રિયા આપશે અને એમાં શું આપશે તો કે ક્ષાર વત્તા પાણી આપે. આ પણ એક બીજી વાત છે બેઝિક ઓક્સાઇડ માટે. પોતાનો સ્વભાવ જો બેઝિક હોય તો એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપશે. તો બેઝિક ઓક્સાઇડને આપણે બે રીતના ઓળખી શકીશું. એક તો પાણીમાં નાખશું એટલે બેઝ બનાવશે, બીજું જે તે ઓક્સાઇડને એસિડ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર વત્તા પાણી આપશે. હવે આપણે એસિડિક ઓક્સાઇડની વાત કરીએ. હા, બેઝિક ઓક્સાઇડ માટે ફરી પછી બીજું વિધાન બોલી દો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય મોટે ભાગે, અમુક તો ઉભય ગુણધર્મી આવશે આગળ, પણ ધાતુના ઓક્સાઇડને આપણે બેઝિક ઓક્સાઇડ કહીએ એ વાત તો આપણે બધા જાણીએ છીએ. એસિડિક ઓક્સાઇડ તો કે જે વિધાન બોલી ગયો ને, અધાતુના ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. બીજું તો કે જે ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરો અને એસિડ આપે એને આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ. તો કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, ક્લોરીન આ બધી અધાતુ છે અને આ બધી અધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવીએ તો નિપજમાં આપણને એસિડ, કાર્બન સાથે કાર્બોનિક એસિડ, SO2 સાથે સલ્ફ્યુરસ એસિડ, H2SO3, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે ફોસ્ફોરિક એસિડ, N2O5 સાથે નાઇટ્રિક એસિડ અને ક્લોરીન હેપ્ટોક્સાઇડ સાથે રિએક્શન કરતા આપણને અહીં HClO4 પરક્લોરિક એસિડ, HClO4 પરક્લોરિક એસિડ નિપજમાં મળશે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો એસિડિક ઓક્સાઇડ, પણ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય એ વાત પણ આપણે ફરી પાછી રિવિઝનમાં જોઈ લીધી. હવે અહીં ફરી પાછી વાત કરીએ, જો અધાતુ હોય એના ઓક્સાઇડ અથવા તો એસિડિક ઓક્સાઇડ છે એ બીજી રીતના કેમ જાણી શકે તો કે એની બેઝ સાથે પ્રક્રિયા થતી હોય શું આપશે તો ક્ષાર અને પાણી આપે, તટસ્થીકરણની રિએક્શન. તો પણ આપણે એને એસિડિક ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડમાં ક્લાસિફાય કરશું. ઉપર જોયું આપણે કે ભાઈ ધાતુના ઓક્સાઇડને એસિડ સાથે રિએક્શન કરી ન્યુટ્રલાઇઝેશન કર્યા અને એ જ રીતના અહીં એસિડિક ઓક્સાઇડ જે છે એને બેઝ સાથે રિએક્શન કરાવડાવી તો અહીં આપણને ક્ષાર વત્તા પાણી મળશે. હવે બીજી મહત્વની વાત જાણો ખાસ, અહીંયા આ ઓક્સાઇડ તો ધાતુના છે, અધાતુના નથી, પરંતુ આ બધા ઓક્સાઇડની અંદર મહત્વની વાત તમારે જોવાની છે તેની ઓક્સિડેશન અવસ્થા. તો આ ધાતુઓ છે તેની ઓક્સિડેશન અવસ્થા એટલે કે ઓક્સિડેશન આંક જે છે તે ઘણો બધો વધારે છે. Mn2O7 માં તમે ગણશો, Cr2O3 માં પ્લસ અહીં B2O5 માં ગણશો તો જે ધાતુના ઓક્સાઇડ વધારે હાઈલી એટલે કે ઊંચો ઓક્સિડેશન આંક ધરાવે એ પણ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપશે તો એ ઓક્સાઇડ પણ એસિડિક થઈ ગયા. તો ખરેખર તો આ ઓક્સાઇડ શેના છે ધાતુના છે. તો આપણે એક વિધાન જોયું કે ધાતુના ઓક્સાઇડ તો બેઝિક હોય, પણ અહીં આ યાદ રાખજો ઓક્સિડેશન અવસ્થા વધારે છે. મેંગેનીઝ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ ને વેનેડિયમ પેન્ટોક્સાઇડ તો એ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે છે. પરમેંગેનિક એસિડ HMnO4, ક્રોમિક એસિડ આપશે H2CrO4. ધાતુના ઓક્સાઇડ હોવા છતાં પણ તે એસિડિક સ્વભાવ ધરાવે છે, કારણ જવાબદાર છે તેની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક. તો જેનો ઓક્સિડેશન આંક વધારે હોય એ એસિડિક એવું પણ આપણે શીખીએ. હવે ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મીનો મતલબ તો કે ભાઈ બે પ્રકારનો સ્વભાવ, એસિડિક એટલે કે એસિડ સાથે પણ પ્રક્રિયા આપે અને બેઝ સાથે પણ પ્રક્રિયા આપે, બંને સાથે પ્રક્રિયા આપે એને આપણે ઉભય ગુણધર્મી કહીએ. તો એલ્યુમિનિયમ, ઝિંક, ટીન, લેડ અથવા તો BeO, ZnO, PbO, SnO અને SnO2 આ બધા ઓક્સાઇડ જે છે એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. ઉદાહરણ તરીકે જોઈએ ધારો કે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડની વાત કરીએ અહીંયા, તો
તો અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ HCl સાથે પ્રક્રિયા કરે તો એ પોતે બેઝ તરીકે વર્તશે અને નિપજમાં શું આપે તો કે ભાઈ હેક્ઝા અહીં H2 અને આપણે વાત કરી હતી કે એને એક્વા બોલે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જ્યારે ભણશું ત્યારે જોઈશું અને અહીં આ સંકીર્ણ ધન છે એટલે એલ્યુમિનિયમ રહેશે અને અહીં 3 એની ઓક્સિડેશન સ્ટેટસ જે છે ટૂંકમાં એ લખ્યું અને આયન કેમ તો ખાલી આયન જ છે ધન આયન જ છે આગળ બીજું કોઈ નહીં જ્યારે અહીં એસિડિક સ્વભાવમાં બેઝ સાથે રિએક્શન કરી તો અહીં સોડિયમ હેક્ઝા હાઇડ્રોક્સો OH ને આપણે અહીં હાઇડ્રોક્સો તરીકે બોલીશું એલ્યુમિનેટ કેમ તો કે અહીં આ સંકીર્ણ છે એ જરા જોજો હો આ પ્લસ અને માઇનસ આ માઇનસ કોમ્પ્લેક્સ છે એટલે કે આખો ઋણ આયન એક સંકીર્ણ છે OH6 એ આખો એક નેગેટિવ આયન છે અને Na પ્લસ એક પોઝિટિવ આયન છે તો નેગેટિવ પોઝિટિવ કોમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ નામકરણ અલગ અલગ રીતે થાય એ આપણે આગળ જોઈશું એટલા માટે અહીં એલ્યુમિનિયમ લખ્યું નહીં એલ્યુમિનેટ લખ્યું નેગેટિવ હોય તો એડ પ્રત્યય લાગશે જે મધ્યસ્થ પરમાણુ હોય એના નામે અવસ્થા 3 છે અહીં હવે આયન લખવાની જરૂર રહેતી નથી તો જે ઓક્સાઇડ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે બંને પ્રકારના ગુણધર્મ આપી શકતો હોય એવા ઓક્સાઇડને આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહીએ હવે આપણે વાત કરીએ તટસ્થ ઓક્સાઇડ જરા નામ જોઈ લેજો પાણી N2O અને NO અને CO તો કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રિક એસિડ નાઇટ્રસ એસિડ અને પાણી આ બધા તટસ્થ ઓક્સાઇડ છે હવે બીજો પ્રકાર મિશ્રિત ઓક્સાઇડ ઉપર જે આપણે પૂરું કર્યું ને એ સાદા ઓક્સાઇડ હતા બેઝિક એસિડિક અને ઉભય ગુણધર્મી અને તટસ્થ 4 પ્રકારના સાદા ઓક્સાઇડ જોઈએ હવે આપણે મિશ્રિત ઓક્સાઇડ જોઈએ તો કે મિશ્રિત ઓક્સાઇડ ની અંદર આ જે ઓક્સાઇડ છે B3O4 એ બે ઓક્સાઇડ નો બનેલો છે એને મિશ્રિત ઓક્સાઇડ કહીએ તો કે એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો અલગ અલગ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ આપશે એક PbO2 બરોબર લેડ ડાયોક્સાઇડ અને લેડ ઓક્સાઇડ એટલે PbO ભલે અહીંયા નાઇટ્રેટ આપ્યું HNO3 સાથે પ્રક્રિયા કરી પણ ધારો કે HNO3 સાથે પ્રક્રિયા ના કરાવો અને ખાલી તમે એમને જોવો તો અહીં તમને મળશે PbO તો એક વાત યાદ રાખો કે PbO અને PbO2 ના મિશ્રણથી આપણને મળશે રેડ લેડ એટલે કે Pb3O4 મિશ્ર ઓક્સાઇડ બે ઓક્સાઇડ ભેગા કરો અને આપણે મિશ્ર ઓક્સાઇડ કહીએ તો PbO2 અને PbO ને ભેગા કરશો એટલે Pb3O બનશે આના વિશે તમે જાણો છો ફેરસોફેરિક ઓક્સાઇડ તો બે એટલે અને આ રીતના પણ આપણે ત્યારે જાણ્યો હતો એનું અણુસૂત્ર જોયું તો કે ભાઈ Fe3O4 ફેરસોફેરિક ઓક્સાઇડ બરોબર તો અહીંયા એની એસિડ સાથે પ્રક્રિયા કરતા તમે જોઈ શકશો ફરી પાછા HCl સાથે રિએક્શન કરી FeCl3 એટલે કે આ Fe+3 બનાવ્યો આ Fe+2 બનાવ્યો આ બધામાં ખાસ કરીને ઓક્સિડેશન નંબર ચેક કરજો હા અહીં Fe3O4 લઈ લેજો એમાં લેડ અને આયર્નનો તો અગાઉ આપણે જોયું કે ભાઈ એ પૂર્ણાંકમાં મળી શકે તમને બરાબર તો આ ફેરસોફેરિક ઓક્સાઇડ હવે બીજું આપણે એક તમારે યાદ રાખવાનું છે કે ભાઈ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ અને વત્તા MnO થી પણ એક મિશ્રિત ઓક્સાઇડ મળે એ મળશે આપણને ડાઈ મેંગેનીઝ એટલે કે Mn2O3 આનું નામ છે ડાઈ મેંગેનીઝ ઓક્સાઇડ આપણે એક મિશ્રિત ઓક્સાઇડ છે એ MnO2 અને MnO ના મિશ્રણથી મળશે પણ અહીં આ બંનેની એસિડ સાથે પ્રક્રિયા કરી અને અલગ અલગ અવસ્થાવાળા જે છે એ આપણને ક્ષાર ઓક્સાઇડ આપ્યા તો એની ઓક્સિડેશન અવસ્થા બે પ્રકારે થઈ શકે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ ભેગા થઈ અને એક મિશ્રિત ઓક્સાઇડ બનાવતા હોય છે તો અહીં 3 મિશ્રિત ઓક્સાઇડ તમે યાદ રાખશો Pb3O4 Pb3O4 Fe3O4 અને Mn2O3 ક્યાં ઓક્સાઇડમાંથી બને એ પણ તમે યાદ રાખશો ઓક્સિડેશન અવસ્થા સાથે તો અહીં આપણે આજે મિશ્રિત ઓક્સાઇડની જે વાત કરી આપણે બરોબર તો આજ સુધી આપણે અહીં જે ભણ્યા એ તમે એક વખત ખાસ રિવિઝન કરજો મિત્રો અને યાદ રાખજો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ